નમસ્કાર ગુજરાત, સ્વાગત છે તમામ ગુજરાતીઓનું વિકસિત અને વાઇબ્રન્ટ ગુજરાતમાંથી વિકૃત તાલિબાની બનવા તરફ જઈ રહેલ ગુજરાત રાજ્યમાં. જો તમે રૂઢિચુસ્ત છો, જો તમે જાતિવાદી માનસિકતા ધરાવો છો, જો તમે કુંઠિત માનસિકતા ધરાવો છો, તો તમે આ વિડીયોને અહીંયાથી સ્ટોપ કરી દેજો, આગળ જોતા નહીં તો પછી તમને એટલું બધું ખરાબ લાગશે કે તમારે કમેન્ટ બોક્સમાં તમારા સંસ્કાર ઉજાગર થાય એવા શબ્દો લખવા પડશે. અને હું નથી ઈચ્છતી કે દુનિયાની સામે તમારા અસલી સંસ્કાર ઉજાગર થાય, એટલે તમે આ વિડીયો બંધ કરી દેજો. હા, તમે થોડા પણ બ્રોડ માઇન્ડસેટ વાળા હોય, થોડું બદલવાની ઈચ્છા ધરાવતા હોય કે થોડીક વૈજ્ઞાનિક સમજ ડેવલપ કરવા માંગતા હોય તો તમે આ વિડીયોમાં કન્ટિન્યુઅસ રહી શકો છો. હવે વાત કરીએ મુદ્દાની, તો ગુજરાતમાં અત્યારે તાલિબાની શાસન વ્યવસ્થા અસ્તિત્વમાં આવી ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો નજરે પડે છે. સમાજોની મિટિંગો ભરાઈ રહી છે, ત્યાંથી તાલિબાની ફરમાન બહાર પડી રહ્યા છે કે આપણા સમાજની કઈ દીકરીએ કયા સમાજમાં લગ્ન કર્યા છે અને એને કેવી રીતે વહેલી તકે સમાજમાં પાછી લાવવી અને આપણા જ સમાજની કોઈ ફાટેલી નોટ સાથે વળગાડી દેવી. કારણ કે લગભગ દરેક સમાજમાં હવે દીકરીઓની અછત સર્જાવા માંડી છે. કારણ કે એક સમયે દીકરીઓને પેટમાં જ એટલી બધી મારી નાખી કે હવે છોકરીઓ છે નહીં, અને જે છોકરીઓ છે એ પણ હવે ભણી ગણી ગઈ છે, એમની થોડી ડિમાન્ડ્સ પણ હાઈ થઈ ગઈ છે, એટલે સમાજની ફાટેલી નોટો પસંદ આવતી નથી એવી છોકરીઓ બહાર પોતાના લાયક મૂર્તિઓ શોધે છે, જે આ સમાજના કથિત આગેવાનોને પસંદ નથી આવી રહ્યું. અથવા તો એવા સમાજો પણ છે જે છોકરીઓના રીતસરના સોદા કરે છે, લગ્ન કરતી વખતે સામેની વાળી પાર્ટી પાસેથી લાખો રૂપિયા લે છે. હવે આવા સમાજની કોઈ દીકરી જો ભાગી જાય, બીજે લગ્ન કરી લે, તો એના મા બાપને જે રકમ મળવાની હતી એ ના મળે, એટલે આ એક આર્થિક સમસ્યા પણ છે. એટલા માટે પણ કંઈક તો આ જે લવ મેરેજનો વિરોધ કરે છે એવા લોકોની સંખ્યા અત્યારે વધી રહી છે. તો ઘણા બધા કારણો છે, પણ આ તમામ કારણોની વચ્ચે બે મુખ્ય કારણોની આજે મારે ચર્ચા કરવી છે, જેના વિશે મેં ગયા વિડીયોમાં કહ્યું હતું કે જ્યારે પણ આંતરજાતીય લગ્નની કે આંતરધર્મીય લગ્નની વાત આવે છે ત્યારે બે મુખ્ય વાતો લોકો તરફથી આવતી હોય છે કે આવા લગ્નથી વર્ણશંકર પ્રજાતિ પેદા થાય છે અને આવા લગ્નથી રક્ત શુદ્ધિ જળવાતી નથી. શરૂઆત હું રક્ત શુદ્ધિથી કરીશ. મોટા ભાગના ભારતીયો જે છે એ ગુરુતા ગ્રંથિથી પીડાય છે કે અમે જ શ્રેષ્ઠ છીએ, અમારી જાતિ, અમારો વંશ, અમારું કુળ, અમારું લોહી જ શ્રેષ્ઠ છે, દુનિયામાં બીજું અમારા કોઈ જેવું છે જ નહીં. આ હદે અહંકાર એમના મગજમાં વ્યાપેલો છે કે પોતાના સિવાય બીજાને એ કશું ગણતા જ નથી, અને જાતિવાદ તો એ હદે રગે રગમાં વ્યાપેલો છે કે એની વાત જ નકામી. તો આવા લોકો રક્ત શુદ્ધિની વાતો કરતા હોય છે. તો મારે અત્યારે અહીંયા મને સાંભળી રહેલા દરેક વ્યક્તિને મારે ઓપન ચેલેન્જ આપવી છે કે તમે એક કામ કરો, બે અલગ અલગ વ્યક્તિના, સ્ત્રીના, પુરુષના, બે અલગ અલગ જાતિના કે બે અલગ અલગ ધર્મના વ્યક્તિના લોહી તમે લઈને જાઓ લેબોરેટરીમાં, અને લેબોરેટરી વાળાને કહો કે આ લોહી ચેક કરે અને જાણકારી આપે કે આમાંથી કયું લોહી કોનું છે, સ્ત્રીનું છે, પુરુષનું છે, દલિતનું છે, બ્રાહ્મણનું છે, ક્ષત્રિયનું છે, વૈશ્યનું છે, કે પછી મુસ્લિમનું છે, ક્રિશ્ચિયનનું, હિન્દુનું છે, કોનું છે. જો વૈજ્ઞાનિક રીતે લોહીમાંથી એ વસ્તુ સાબિત થતી હોય કે કોઈ વ્યક્તિ સ્ત્રી છે, પુરુષ છે, કઈ જાતિ કે કઈ ધર્મનો છે, આના જો વૈજ્ઞાનિક પ્રમાણભૂત આધાર પુરાવા મળતા હોય તો આપણે તમામ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ બંધ કરીને ઘરે બેસી જવું છે, જો મળતા હોય તો. કારણ કે હું જાણું છું હજી સુધી એવું કોઈ જ આધાર પ્રમાણિત થયો નથી કે લોહીથી કોઈ પણ વ્યક્તિની જાતિ, એનો ધર્મ, એનું લિંગ માપી શકાય. અને રક્તની શુદ્ધતા અને અશુદ્ધતાના પણ કોઈ જ પ્રમાણ મળ્યા નથી. એટલા માટે જ જ્યારે કોઈનું એક્સિડન્ટ થાય છે ત્યારે ગમે એવો ઘોર જાતિવાદી હોય તો પણ પૂછતો નથી કે મને જે લોહી ચડાવો છો એ કયા જાતિના કે કયા ધર્મના વ્યક્તિનું છે, ત્યારે તો જીવ બચાવવા માટે તરત ચડાવી દેવામાં આવે છે. તો લોહીમાં શુદ્ધ કે અશુદ્ધ નથી હોતું, લોહીના પ્રકાર જરૂર હોય છે, જે તમે પણ સાંભળ્યા હશે, એ બી કે એ બી અથવા તો ઓ પોઝિટિવ, નેગેટિવ, જે બ્લડમાં RH નું પ્રમાણ કેટલું છે એના આધારે પ્રકાર પાડવામાં આવે છે. અને વિશ્વમાં લગભગ દરેક મનુષ્યમાં અલગ અલગ પ્રકારનું લોહી જોવા મળશે, પણ એનાથી શ્રેષ્ઠતા, નિમ્નતા એ કંઈ સાબિત નથી થતું, કે પછી શુદ્ધતા કે અશુદ્ધતા પણ સાબિત નથી થતી. જો તમે સાબિત કરી શકતા હોય, તમારી પાસે કોઈ વૈજ્ઞાનિક આધાર પુરાવા હોય તો રજૂ કરવા વિનંતી. બીજી વાત કરીએ વર્ણશંકરની, તો વર્ણ અને શંકર આ શબ્દ જ ખોટો છે. પહેલું તો વર્ણ જે છે એ સામાજિક વ્યવસ્થા છે અને શંકર જે છે એ જૈવિક સત્ય છે.
જે લોકો ખેતી સાથે જોડાયેલા હશે એ આરામથી સમજી શકશે કે સંકર અથવા તો અંગ્રેજીમાં જેને હાઇબ્રિડ કહેવાય છે એટલે શું. બે અલગ અલગ છોડને ભેગા કરીને એમાંથી જે ત્રીજો છોડ ઉત્પન્ન કરવામાં આવે એને હાઇબ્રિડ કહેવામાં આવે છે. બે અલગ અલગ બીજમાંથી ત્રીજું નવું બીજ ઉત્પન્ન કરવું હાઇબ્રિડ સીડ, જેનાથી પાક પણ બે ગણો આવે છે કમ્પેર ટુ દેશી સીડ્સ. તો આ વસ્તુથી લગભગ ખેડૂતો તો જાણીતા જ હશે. આવું જ જાનવરમાં પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે નર ઘોડો અને માદા ગધેડી વચ્ચે પ્રજનન થાય તો ખચ્ચર પેદા થાય, અને નર ગધેડો અને માદા ઘોડી વચ્ચે પ્રજનન થાય તો હિન્ની પેદા થાય. તો વનસ્પતિમાં અને જાનવરમાં આ વસ્તુ શક્ય છે કે બે અલગ અલગ પ્રજાતિ મળીને ત્રીજી નવી પ્રજાતિને જન્મ આપી શકે, જેને હાઇબ્રિડ કહેવાય અથવા તો સંકર પ્રજાતિ કહેવાય. પણ આ જે વર્ણસંકર શબ્દ છે એ ખોટો છે. તો અહીંયા ઘણાને પ્રશ્ન થાય કે જો વનસ્પતિમાં શક્ય છે, જાનવરોમાં શક્ય છે, તો માણસમાં કેમ નથી? તો એનો જવાબ છે કે માણસ માત્ર એક પ્રજાતિ છે જેને આપણે માનવ જાતિ કહીએ છીએ. ચાહે એ એશિયામાં રહેતો હોય, આફ્રિકામાં રહેતો હોય, યુરોપમાં રહેતો હોય, છે માણસ જ. હા, એના ચામડીનો રંગ અલગ હશે, એની ભાષા અલગ હશે, એની સંસ્કૃતિ અલગ હશે, એનું ખાનપાન અલગ હશે, એની રહેણી કહેણી અલગ હશે, પણ છે બધા મનુષ્ય. એમાં કોઈ જ ફરક નથી. અને હકીકત તો એ છે કે અત્યારે દુનિયામાં ફેલાયેલા તમામ મનુષ્યો સાઉથ આફ્રિકામાં જે છેલ્લા 2000 હોમોસેપિયન્સ બચ્યા હતા એના જ સંતાન છે. એટલે બધાનું મૂળ છેવટે તો એક જ છે, એક જ મનુષ્યની સંતતિ છે બધા જ. જો તમે ઉત્ક્રાંતિવાદ ભણ્યો હશે, જો તમે જેનેટિક્સ ભણ્યા હશો, તો તમે આ વસ્તુને આરામથી સમજી શકશો. જેનેટિક્સની વાત આવી છે તો હું તમને જણાવી દઉં કે આપણે અત્યારે અહીંયા રક્ત શુદ્ધિ અને વર્ણ વ્યવસ્થા ઉપર ચર્ચા કરીએ છીએ, પણ જીવ વિજ્ઞાન એ હદે આગળ વધી ગયું છે કે ભવિષ્યમાં જે બાળકો છે એ કદાચ સ્ત્રીની કુખેથી નહીં જન્મે પણ લેબોરેટરીમાં જનરેટ થશે. અને અગાઉથી મા બાપ નક્કી કરી શકશે કે બાળકના આંખનો કલર, ચામડીનો કલર, વાળનો કલર કેવો હશે, એનું આઈક્યુ લેવલ કેવું હશે, શારીરિક રીતે કેટલો મજબૂત બનશે. આ તમામ પ્રકારની જે વસ્તુઓ છે અગાઉથી નક્કી કરી શકાશે, જેને ડિઝાઇનર બેબી કહેવામાં આવે છે. આ હદે વિજ્ઞાન આગળ વધી ગયું છે અને આપણે લોકો હજી એ જૂના પુરાણા વર્ણશંકરને રક્ત સુધીમાં પડ્યા છીએ. મારે પણ આવા વિષયો ઉપર વિડીયો બનાવવા પડી રહ્યા છે. હું તમને આધુનિક વિજ્ઞાન ક્યાં સુધી પહોંચ્યું, કેવી પ્રગતિ કરી, એ બાબતો દર્શાવવાની જગ્યાએ અત્યારે આ સામાજિક બાબતો વિશે ચર્ચા કરી રહીશું. એ આપણી કમનસીબી છે, બીજું તો શું કહી શકાય. તો મેં કહ્યું એમ વર્ણશંકર આ શબ્દ જ ખોટો છે. વર્ણ સામાજિક વ્યવસ્થા છે, સંકર જૈવિક સત્ય છે, અને વર્ણશંકર આ એક જાતિવાદી કુંઠિત માનસિકતા પ્રદર્શિત કરતો શબ્દ છે જે ગુરુતા ગ્રંથિથી પીડાતા લોકોના મોઢે સાંભળવા મળે છે, જે એવું સમજે છે કે અમે અલગ છીએ, અમે શ્રેષ્ઠ છીએ, અમારા જેવું બીજું છે જ નહીં. લોહીના ગુણો જેવી વાતો પણ તદ્દન પાયા વિહોણી છે. લોહીના પ્રકાર હોય, લોહીના ગુણો ના હોય. જો હોય તો પછી અત્યંત તેજસ્વી મા બાપના સંતાનો મૂર્ખ જેવા કેમ પેદા થાય છે, એ સવાલનો જવાબ તમે કોઈ આપી દો તો વળી આનું કોઈક આગળ સોલ્યુશન નીકળી શકે. વેલ, અહીંયા સુધી વાત સાંભળીને કદાચ ઘણાના મનમાં એવો પ્રશ્ન આવે કે ચલો માની લીધું વર્ણશંકર જેવું પણ કશું નથી હોતું, રક્ત શુદ્ધિ જેવું પણ કશું નથી હોતું, લોહીના ગુણ જેવું પણ કશું નથી હોતું, બધું માન્ય, પણ યુવક કે યુવતીઓએ મા બાપની મરજી વિરુદ્ધ લગ્ન શા માટે કરવા જોઈએ? જે મા બાપ તમને પેદા કરે છે, મોટા કરે છે, 20-25 વર્ષના કરે છે, ભણાવે ગણાવે લાયક બનાવે, એમની વિરુદ્ધ જઈને શા માટે લગ્ન કરવા જોઈએ? આવો સવાલ તમને થાય તો એનો જવાબ એક જ છે કે આ અંગત નિર્ણય છે. આમાં સમાજ કે રાજ્ય દખલ ના આપી શકે. જો આપે તો એ તાલિબાની વ્યવસ્થા છે. લોકતાંત્રિક વ્યવસ્થામાં આવું થાય નહીં, કારણ કે લોકતંત્રમાં વ્યક્તિ સ્વતંત્ર છે પોતાની મરજીથી પોતાનો જીવનસાથી પસંદ કરવા માટે. કોઈ એને રોકી ના શકે. કોઈ કથિત સામાજિક આગેવાન જે પોતાનું રાજકીય કરિયર બનાવવા માંગે છે, રાજકારણમાં પગ પેસારો કરવા માંગે છે, એવા કથિત આગેવાનો આગળ આવીને કોઈ યુવક યુવતીને એવું ના કહી શકે કે તમે સમાજ બહાર લગ્ન નહીં કરી શકો. આ તાલિબાની માનસિકતા છે, તાલિબાની વલણ છે.
રાજ્ય, આપણું જે લોકતાંત્રિક રાજ્ય છે, જો ઈચ્છે તો આવા લોકો ઉપર બેન લગાવી શકે, એમને સજા કરાવી શકે, પણ હાલ એવું પણ શક્ય નહીં થાય, કારણ કે ક્યાંક ને ક્યાંક રાજ્ય વ્યવસ્થા સંભાળતા લોકો પણ આ જ પ્રકારની માનસિકતાથી ડ્રીવન થઈ રહ્યા છે, આ જ પ્રકારની જાતિવાદી માનસિકતા, આ જ પ્રકારની વર્ણ વ્યવસ્થાથી ગ્રસિત માનસિકતા, એટલા માટે જ આવા લોકોને પીઠબળ મળી રહ્યું છે. અધરવાઇઝ તો આ પ્રકારના સામાજિક આગેવાનો ક્યારના જેલની અંદર જતા રહ્યા હોત, જો કોઈક લોકતાંત્રિક વ્યવસ્થામાં માનનારી સરકાર હોત તો. ફરી પાછા આપણે મુદ્દા ઉપર આવીએ તો અહીંયા ઘણા કહેશે કે મરજીથી લગ્ન કરવાનો વિરોધ નથી, પ્રેમ લગ્નનો વિરોધ નથી, પણ ભાગીને થતા લગ્નનો વિરોધ છે. તો અહીંયા પણ તમે શબ્દોની રમત જ રમો છો, આને બૌદ્ધિક બદમાશી કહેવાય. જો પ્રેમ લગ્નને પરિવાર, કુટુંબ કે સમાજ અપનાવી લે તો યુવક કે યુવતીને ભાગવાની જરૂર જ કેમ પડે? હવે ઘણા કહેશે કે જો એના યોગ્ય હોય, એને લાયક હોય, બંને પગભર પરિપક્વ હોય તો અમે નથી રોકતા. તો ભાઈ ગુજરાતમાં હમણાં જે 3 કિસ્સા બન્યા એમાં મને જણાવો કે સામેવાળા પાત્રની યોગ્યતા કે અયોગ્યતા ઉપર કેટલી ચર્ચા થઈ? મોટા ભાગની ચર્ચા તો એ જ વાત ઉપર થઈ ને કે સામેવાળું પાત્ર અન્ય જાતિનું હતું, યોગ્ય હતું કે અયોગ્ય એના વિશે તો ચર્ચા જ નથી થઈ. મતલબ સાફ છે કે આપણે હજુ પણ જાતિવાદી માનસિકતાથી પીડાઈએ છીએ. આપણને આપણી દીકરી કે આપણો દીકરો જે પાત્ર પસંદ કરે છે એ યોગ્ય છે કે અયોગ્ય, સારું છે કે ખરાબ, એનાથી મતલબ જ નથી, કઈ જ્ઞાતિનું છે એનાથી મતલબ છે. હવે જે લોકો વાત કરે છે કે 16 થી 18 કે 20 વર્ષની યુવતીઓને ફસાવવામાં આવે છે, એમને એમના ભોળપણનો લાભ લઈને અમુક અસામાજિક તત્વો એમનો ફાયદો ઉઠાવે છે, તો આ વાત બિલકુલ પાયા વિહોણી તો નથી જ. આવું થાય છે માન્ય કે નાની છોકરીઓ જેમને દુનિયા જોઈ નથી, જેમને ઘરમાંથી પણ એવી ટ્રેનિંગ નથી મળી કે એ સારા ખરાબની પરખ કરી શકે, એવી છોકરીઓ મોટા ભાગે આવા અસામાજિક તત્વોના, આવા ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોના હાથે ચડી જાય છે અને એમનું કરિયર, એમનું ફ્યુચર બધું જ બરબાદ થઈ જાય છે. તો એ જવાબદારી કોની છે? એ જવાબદારી સમાજની છે, પરિવારની છે, કુટુંબની છે કે તમે તમારા સંતાનોને ઘરમાં જેવી ટ્રેનિંગ આપો ને કે એટલા પરિપક્વ તો થઈ જાય કે એ પોતાનું સારું ખરાબ જાતે વિચારી શકે, કોઈ પણ આલતું ફાલતું ગમે એવા પાત્રની નજીક પણ ના જાય, એવી ટ્રેનિંગ તમે ઘરમાં જ આપો ને. તમારા અને તમારા સંતાન વચ્ચે પારદર્શિતા જ નથી, તમારા સંતાનને તમારી ઉપર ભરોસો જ નથી કે મારા મા બાપ મારું વાત સાંભળશે, મને સમજશે, એટલા માટે જે આવું આત્યંતિક પગલું ભરી લેતા હોય છે. તો વાક તો છેલ્લે તમારો જ છે કે તમે તમારા સંતાનને એવો માહોલ, એવી અનુકૂળતા, એવી હૂંફ જ પૂરી નથી પાડતા કે એ પોતાની જિંદગીમાં શું ચાલી રહ્યું છે આવીને તમને જણાવે. અને જ્યારે નથી જણાવતા ત્યારે તમે કહો છો કે શું અમારો કોઈ હક જ નહીં, અમે તમને મોટા કર્યા, અમે આ કર્યું, અમે તે કર્યું. તમે બધું જ કર્યું, પણ શું તમે પારદર્શિતા જાળવી ખરી તમારા સંતાનો સાથે? તમે એમને એવી હૂંફ, એવી મોકળાશ આપી ખરી કે એ ખુલીને પોતાની જિંદગીના તમામ રહસ્યો તમારી સામે મૂકી શકે? માણસ જૂઠું ત્યારે જ બોલે જ્યારે એને વિશ્વાસ હોય કે સામેવાળી વ્યક્તિ સત્ય સાંભળશે નહીં, સ્વીકારશે નહીં, પચશે નહીં, એને ત્યારે જ બોલે. બાકી દુનિયામાં કોઈને જૂઠું બોલવાનો શોખ નથી હોતો. અને ફરીથી મારે અહીંયા એક વાત કરવી છે કે જ્યારે વર્ણ સંકરની કે રક્ત શુદ્ધિની વાત આવે ત્યારે પણ મોટા ભાગે છોકરીઓ ઉપર જ અપ્લાય થાય છે. જ્યારે આપણી દીકરી અન્ય સમાજમાં, અન્ય ધર્મમાં જાય ત્યારે જ આપણને યાદ આવે છે કે એના થકી વર્ણશંકર પેદા થશે, રક્ત શુદ્ધિ નહીં જળવાય. જ્યારે આપણો દીકરો બીજાની દીકરી લાવે ત્યારે આપણને આ વસ્તુ યાદ નથી આવતી કે હવે આપણી ઘરે પણ વર્ણશંકર પેદા થશે, કે હવે આપણું પણ આગળનું વંશનું લોહી બરાબર નહીં રહે. ત્યારે તો આપણે પૈસા આપીને પણ બીજાની દીકરીઓ લાવીએ છીએ, લાખો રૂપિયા આપીને લઈ આવીએ છીએ. એવા સમાજની દીકરીઓ જેમને કદાચ આપણે આપણી સોસાયટીમાં ઘર પણ આપવા રાજી નથી. તો આ પ્રકારની આપણી તો માનસિકતા છે કે જ્યારે આપણા દીકરાઓ બીજી લાવે ત્યારે આપણને કોઈ પ્રોબ્લેમ નથી થતી, પણ જ્યારે આપણી દીકરી બીજે જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. વેલ, અહીંયા મારે એક વાત એ પણ કેવી છે કે જો તમારે ખરેખર આ બધું અટકાવવું હોય ને તો મારા ખ્યાલથી તમારે દીકરીઓને સમજાવવાની કે એની ઉપર પાબંદી મૂકવાની જરૂર જ નથી. તમે દીકરાઓ ઉપર કંટ્રોલ કરવાનું શરૂ કરી દો એટલે આવા લગ્નો અટકી જશે. કારણ કે જે છોકરી ઘરેથી ભાગે પણ છે, છોકરા સાથે જ ભાગે છે ને, જાનવર સાથે કે એલિયન સાથે તો ભાગતી નથી. તો જો છોકરાઓ ભગાડવાનું બંધ કરી દેશે તો છોકરીઓ જવાનું જ બંધ કરી દેશે. કારણ કે ભારતમાં જે પ્રકારની માનસિકતા, જે પ્રકારનો ઉછેર મળે છે એમાં છોકરીઓ ક્યારેય પોતાનું કરિયર બનાવવા માટે, પોતાનું ભવિષ્ય બનાવવા માટે ઘરેથી નીકળી હોય એવું તો બહુ ઓછું બનતું હોય છે. મોટા ભાગે તો લગ્ન કરવા જ ભાગતી હોય છે. તો જો છોકરા ઉપર તમે કંટ્રોલ મૂકી દો કે કોઈ પણ સમાજની દીકરીને બગાડીને લાવવી નહીં, લાવશો તો અમે સ્વીકારશું નહીં,
તો આવા લગ્ન આપોઆપ બંધ થઈ જશે. પણ આવું તો આપણે કરશું નહીં, કારણ કે જો આવું કરશું તો આપણા છોકરા કુંવારા રહી જશે. એટલા માટે તો પૈસા દઈને પણ બીજાની લાવવી પડે છે. તો આ જે માનસિકતા છે એ પિતૃસત્તાક, જાતિવાદી, કુંઠિત માનસિકતા છે, જેમાં પોતે શ્રેષ્ઠ છે કારણ કે પોતે પુરુષ છે કે પોતે સમથિંગ ઉચ્ચ જાતિમાં જન્મ લીધો છે એટલે આપણું જીન્સ ઊંચું છે, આપણું લોહી ઊંચું છે, આ પ્રકારની ગુરુતાકંતીથી આપણે પીડાઈએ છીએ. એટલે આપણને આપણા સિવાય જગતમાં બધા જ નકામા નઠારા દેખાય છે. એટલા માટે આપણે આ પ્રકારનો વિરોધ કરતા હોઈએ છીએ, જે તદ્દન અવૈજ્ઞાનિક, અતાર્કિક અને અમાનવીય છે, જેના કોઈ જ આધાર પુરાવા નથી. બસ આપણી કુંઠિત માનસિકતા છે, જેનું કોઈ જ સોલ્યુશન નથી. અને આ જે સામાજિક આગેવાનો જે નીકળી પડ્યા છે છોકરીઓની સલામતીના નામ ઉપર, એમને પણ મારે એટલું જ કહેવું છે કે જો તમને ખરેખર દીકરીઓની સલામતીની ચિંતા હોય તો તમે એવા જાહેર કાર્યક્રમો કરો, સેમિનાર કરો, જેમાં દીકરીઓને એવી ટ્રેનિંગ આપો કે સામેવાળા પાત્રની લાયકાત, એની યોગ્યતા કેમ ચેક કરવી, અને સૌ પ્રથમ તો પોતાનું ભણતર પૂરું કરવું, કરિયર બનાવવું, કોઈ સ્કિલ ડેવલપ કરવી, ભવિષ્ય સુરક્ષિત કરવું, ત્યારબાદ આ પ્રકારના નિર્ણયો લેવા, એવું એમને એમના મગજમાં પ્રસ્થાપિત થાય એવા સેમિનાર કરો, એવા કાર્યક્રમ કરો, તો એમનું માનસિકતા બદલશે, એમના વિચાર બદલશે. બાકી એમની ઉપર તમે જો કંટ્રોલ કરવા જાશો તો એનું કોઈ સોલ્યુશન નહીં આવે, કારણ કે જેટલું કંટ્રોલ કરશો એટલું વધારે આ પ્રકારના બનાવ બનશે. તો પરિવર્તન જે છે સંસારનો નિયમ છે, અને પરિવર્તન આવવાનું જ છે. તમે ગમે એટલું રોકવાની કોશિશ કરશો, જો તમે યુવક યુવતીઓને એમની મરજીથી લગ્ન નહીં કરવા દો તો સમાજમાં વ્યાભિચાર વધશે. એનું મન કોઈ બીજા જોડે છે અને તમે જબરજસ્તી એમને બીજે પરણાવી દો છો તો ત્યાં એનું ફક્ત શરીર જશે, મન નહીં જાય. એમનું મન હજી બીજે જ છે. એટલે ત્યાં પછી એક્સ્ટ્રા મેરિટલ અફેર વધશે, લગ્ન બાહ્ય સંબંધો. અને વિચાર કરો પછી આવા સમાજમાં જે બાળકો ઉત્પન્ન થશે એમની માનસિક સ્થિતિ કેવી હશે. તમે રાધા કૃષ્ણને પૂજા કરો છો, તમે શિવ પાર્વતીની પૂજા કરો છો અને પ્રેમ લગ્નનો વિરોધ કરો છો, તો તમારા જેવી દોગલી પ્રજાતિ આ વિશ્વમાં બીજી કોઈ હશે કે નહીં, એ સવાલ તમારી જાતને પૂછી જોજો. કારણ કે કૃષ્ણ તો એ પાત્ર છે જેણે પોતાની સગી બહેનને પણ એમના મનપસંદ પાત્ર સાથે પરણવા માટે મદદ કરી હતી. જ્યારે તમે જય શ્રી કૃષ્ણ બોલીને જો એમ કહેતા હોય કે અમે પ્રેમ લગ્ન કે નહીં ચલાવી લઈએ, તો એ તમારી દોગલી માનસિકતા છતી કરે છે, બીજું કંઈ જ નહીં. તો થોડો સામાજિક સુધારો લાવો અને આ પ્રકારની વસ્તુઓમાંથી ઉપર ઉઠો. તમારે સમાજ માટે જો કંઈક કરવું જ હોય તો એ જુઓ કે તમારો સમાજ શૈક્ષણિક રીતે કેટલો આગળ વધ્યો છે, આર્થિક રીતે કેટલો પગભર થયો છે. અને આ જે પછાત સમાજો અત્યારે નીકળી પડ્યા છે લગ્ન અટકાવવા માટે, મારે એમને પૂછવું છે કે ક્યારેય તમે સમાજની મીટિંગ ભરીને આ કથિત આગેવાનોએ ક્યારે એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે તમારા સમાજના આઝાદીથી લઈને અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટના જજ કેટલા બન્યા છે? અત્યાર સુધી તમારા સમાજમાંથી કેટલા એવા વકીલ બહાર નીકળ્યા છે જે સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે? તમારા સમાજમાંથી કેટલા એવા ધંધાદારીઓ બહાર નીકળ્યા છે જેમણે બિઝનેસના ક્ષેત્રમાં પોતાનું મોટું નામ કર્યું હોય? તમારા સમાજમાંથી કેટલા એવા એન્જિનિયર્સ, ડોક્ટર્સ કે આઈએએસ, આઈપીએસ નીકળ્યા છે? એ ક્ષેત્રમાં તમે જુઓ ને તમારો સમાજે કેટલી પ્રગતિ કરી છે, એની મિટિંગો કરો. અને જો હજુ સમાજ તમારો પછાત હોય, પાછળ હોય, તો આવી બધી બાબતોમાં ધ્યાન આપવાની બદલે તમારા સમાજની દીકરીઓ, દીકરાઓ સારા ક્ષેત્રમાં આગળ આવે, સારું નામ બનાવે, તમારો સમાજ આગળ આવે અને આ પછાત કેટેગરીમાંથી બહાર નીકળો એ બાબતે પ્રયત્ન કરો. ના કે આવી દફિયાનુસી 16મી 18મી સદીમાં સમાજને લઈ જતી પ્રક્રિયાઓ કરો. બસ મારે આટલું જ કહેવું છે. મળીશું આપણે નવા વિડીયોમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો. નમસ્કાર.